અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે પણ હડતાલ રહેશે યથાવત। તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ હડતાલ પર છે। વારંવારના હુમલાઓ બાદ તબીબો દ્વારા માંગણી કરવામાં આવી છે કે સિવિલ ટ્રોમા સેન્ટરમાં પોલીસ ચોકી બનાવવામાં આવે। આર્મ્ડ પોલીસ કર્મચારીઓ ટ્રોમા સેન્ટરના દરવાજા પર તૈનાત કરવામાં આવે અને સિવિલ તંત્ર દ્વારા જ ફરિયાદ કરવામાં આવે। એક મહિલા પોલીસ કર્મી અને પુરુષ કર્મી લેબર રૂમની બહાર રહે આ સહિતની માંગણીઓ કરવામાં આવી છે। આ સાથે જ આ બાબતે સિવિલ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે। જો કે આ સિવાય આર્મ્સ ગાર્ડને પણ બેસાડવામાં આવશે તેવી બાહેંધરી તંત્ર દ્વારા આપવામાં આવી છે। જો કે તબીબો અને નર્સ દ્વારા હડતાલ યથાવત રહેશે અને આજે ફરી એક વખત મીટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે। હડતાલને લઈ નિર્ણય કરવામાં આવશે। एफआईआर कोई स्टूडेंट नामे नहीं परंतु इंस्टीट्यूटे आखी जो इमरजन्सी सर्विसीस खोरवानी है तो एना माटे एक्यूज्ड पर इंस्टीट्यूटनी पण एफआईआर थवी जोईए अने इंस्टीट्यूटे पूरो सपोर्ट करवो जोईए आ रीते एफआईआर द्वारा। अने बीजी जे डिमांड हती के आर्म्ड सिक्योरिटी प्रोवाइड करवाना छे एमां हजी एश्योरन्स आपशे पण केटला दिवसमां के क्या ए कोई कन्फर्म नहीं आपता तो अमने कन्फर्म्ड आ मुद्दो क्लियर જોઈએ છે કે કેટલા દિવસમાં અને કેટલી આર્મ્ડ સિક્યુરિટી અમને મળશે। જો આ વસ્તુ સેટિસ્ફાઈડ રીતે ક્લિયર થઈ જાય તો પછી અમે આગળ અમે વિચારી શકીએ અમારી ડ્યુટી રિઝ્યુમ કરવા માટે। મહત્વની છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ તબીબો અને નર્સ હડતાલ પર આજે યથાવત રહેશે કારણ કે જે રીતે વારંવાર તબીબો પર હુમલાઓ થઈ રહ્યા છે દર્દીના પરિવારજનો દ્વારા આવા પ્રકારના હુમલાઓ સતત થઈ રહ્યા છે જેના કારણે તબીબો હવે પોતાની સિક્યુરિટી માંગી રહ્યા છે। પોલીસ વિભાગ પાસે આ સિક્યુરિટી તંત્ર પાસે મંગાઈ રહી છે। ટ્રોમા સેન્ટરની બહાર પોલીસ તૈનાત રહે આ પ્રકારની માંગ તમામ નર્સ અને ડોક્ટર્સ દ્વારા કરવામાં આવી રહી છે। આરોગ્ય મંત્રી દ્વારા આ તમામ રજૂઆતોને સાંભળવામાં પણ આવી છે છતાં પણ આજના દિવસની હડતાલ યથાવત રહેશે। સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ આજે હડતાલ પર રહેશે। સિવિલમાં તબીબો પર થતા વારંવાર હુમલાઓને કારણે હડતાલ યથાવત રહેશે। આરોગ્ય વિભાગ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે કારણ કે સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ હડતાલ પર રહેવાને કારણે લોકોને મુશ્કેલી પડશે। સિવિલ સહિતના આરોગ્ય વિભાગમાં મુશ્કેલી સર્જાશે। આરોગ્ય મંત્રીને મળવા માટે તબીબો જશે એક બેઠક પણ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિવેડો લાવવા માટેની રજૂઆત કરવામાં આવશે। વારંવાર તબીબો પર દર્દીના પરિવારજનો દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ આજે પણ હડતાલ પર છે। આરોગ્ય મંત્રી સાથે બેઠક કરશે અને ત્યારબાદ તમામ રજૂઆતો આરોગ્ય મંત્રીને કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા સોનલ અનરકટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમદાવાદથી। સોનલ, જે રીતે વાત કરવામાં આવે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ હડતાલ પર ફરી એક વખત ઉતરી ગયા છે। વારંવાર દર્દીના પરિવારજનો દ્વારા ડોક્ટર પર હુમલાઓ થાય છે જેના કારણે ડોક્ટર પોતાની માંગ નહીં સંતોષાતા હડતાલ પર ઉતર્યા છે, પોતાની સિક્યુરિટી માંગી રહ્યા છે। બીજી તરફ ડોક્ટર્સ જ્યારે હડતાલ પર ઉતરે છે ત્યારે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। શું પરિસ્થિતિ છે આજના દિવસની? ચોક્કસપણે મનીષા, છેલ્લા 2 દિવસ આમ તો કહી શકાય આજે બીજો દિવસ છે વકીલ જે તબીબો છે અને નર્સિસ છે તેની હડતાલનો। સુરક્ષા વ્યવસ્થા તેમને પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવે તેવી માગણી સાથે તેઓ ગઈકાલથી હડતાલ પર ઉતર્યા છે। ગઈકાલે મોડી રાત્રે મેનેજમેન્ટ સાથે નર્સિંગ સ્ટાફની અને તબીબોની મિટિંગ મળી હતી પરંતુ આ બેઠક કોઈ પણ નિષ્કર્ષ વગર પૂર્ણ થઈ છે અને આજે પણ તેઓએ હડતાલ યથાવત રાખી છે। ખાસ કરીને ઇમરજન્સી સારવારની જો વાત કરવામાં આવે તો નર્સિસ અને ડોક્ટર્સ તરફથી કેન્સર વિભાગ MP શાહ કેન્સર હોસ્પિટલ જ્યાં છે
ત્યાં આ ઘટના બનેલી છે. તેના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ સાથે આ ઘટના બનેલી છે. તેની કેન્સર વિભાગના જે નર્સિસ અને ડોક્ટર છે તે હડતાલ પર છે અને તેમના તરફથી આજે કેન્સર વિભાગની ઇમરજન્સી સારવાર પણ બંધ કરી દેવામાં આવી છે. જોકે બીજી બાજુ આરએમઓ તરફથી એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે ઇમરજન્સી સારવાર છે તે ચાલુ રાખવામાં આવી છે અને ત્યાં 2 તબીબને અમે બેસાડવામાં આવ્યા છે. જોકે ત્યાં મીડિયાને જવાની પરમિશન તેમના તરફથી મળી નથી, પરંતુ મેનેજમેન્ટ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇમરજન્સી સારવાર ચાલુ છે. બીજી બાજુ નર્સિંગ યુનિયનના જે આગેવાનો છે તે એવો દાવો કરી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડી અને ઇમરજન્સી સારવાર જે છે તે આજના તબક્કે બંધ કરી દેવામાં આવી છે. અત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો મનીષા, અમે અત્યારે MP શાહ કેન્સર હોસ્પિટલના જ કેમ્પસમાં છીએ. હાલ ડાયરેક્ટર તરફથી એક તેડું મોકલવામાં આવ્યું છે. નર્સિંગ સ્ટાફના જે આગેવાનો છે, મહિલા આગેવાનો છે, તેમને એક તેડું મોકલવામાં આવ્યું છે આજની જે આ હડતાલ છે તેના સંદર્ભે ચર્ચા કરવા માટે થઈને. આપ જોઈ શકો છો કે નર્સિંગના જે આગેવાનો છે તે નર્સિંગની જે બહેનો છે તેની સાથે ચર્ચા કરી રહ્યા છે અને તેમની બેઠકમાં કયા પ્રકારની ચર્ચા કરવી તે સંદર્ભે હાલ તેઓ ડિસ્કશન કરી રહ્યા છે. થોડી વાર પહેલા જ આરએમઓ જે મિસ્ટર દીપક છે તે અહીંયા નીચે આવ્યા હતા. અહીંયાના જે ડાયરેક્ટર છે કેન્સર વિભાગના ડાયરેક્ટર મિસ્ટર વ્યાસ, તેમના તરફથી તેઓ ચર્ચા માટેનું જે તેડું છે તે લઈને આવ્યા હતા, પરંતુ વિભાગ તરફથી જે તેમની માંગણીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી તેમના તરફથી થોડા સમયની માંગણી કરવામાં આવી આરએમઓ તરફથી. તો નર્સિંગ સ્ટાફ જે છે, તમામ જે નર્સિસ છે તે તૈયાર થઈ ન હતી અને તેમણે આરએમઓ હાય હાયના નારા લગાવ્યા હતા. હવે જો બીજી બાજુ મનીષા, અત્યારે જે આ તૈયારીઓ ચાલી રહી છે તે બેઠકમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે. લગભગ 5 નર્સિંગ આગેવાનો, મહિલા આગેવાનો છે તે ચર્ચા કરવા માટે ડાયરેક્ટર સાથે જશે. બીજી આપણે મુખ્ય વાત કરીએ જો દર્દીઓની હાલાકીની, તો હડતાલના 2 દિવસ, ગઈકાલે આજે બીજો દિવસ છે, તો તેના કારણે થઈને દર્દીઓ છે તે મોટાભાગે પરેશાન થઈ ચૂક્યા છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી મોટા પાયે દર્દીઓ અહીંયા કેન્સરની સારવાર લેવા માટે થઈને આવે છે. કિમોથેરાપી છે કે પછી અન્ય કોઈ પણ થેરાપી હોય, કોઈ પણ પ્રકારની સારવાર હોય કેન્સરને લગતી, તે લોકો અહીંયા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે થઈને આવે છે. આવા જ કેટલાક દર્દીઓ આપણી સાથે જે તેમની વ્યથા આપણને વર્ણવશે. આપણે એવા જ એક દર્દી સાથે વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ સોલંકી નિલેશ. નિલેશભાઈ, તમે ક્યાંથી આવો છો? તમારા કોણ દાખલ છે અહીંયા અને કયા પ્રકારની સારવાર તમને અહીંયા મળી રહી છે? અહીંથી આપણે 4થા સ્ટેજના દર્દીને લઈને આવ્યા છે, સોમનાથથી આવ્યા છે. અને આમાં એવું છે કે 8 દિવસથી અમે આવ્યા છે, છતાં પણ આમાં કોઈ અત્યાર સુધીમાં અમારે રિપોર્ટ થયા નથી અને ભવિષ્યમાં પણ આજે 2 દિવસમાં થઈ શકે એવું હોય તો ડોક્ટરશ્રીને બધાને હું નમ્ર અપીલ કરું છું કે જે અત્યારે તેને આ હડતાલ પાડી છે તે જે પણ પોલીસને પણ અપીલ કરું છું કે જે પણ સીસીટીવી ફૂટેજ પણ કાર્યવાહી થાય. સારવારની વાત કરીએ તો તમારા પેશન્ટ જે અહીંયા દાખલ છે તેને કયા પ્રકારની સારવાર મળી રહી છે? ડોક્ટરનો રવૈયો કેવો છે? નર્સિંગ સ્ટાફનો રવૈયો કેવો છે? નહીં, નર્સિંગ સ્ટાફ અને બધા બરોબર જ છે. અત્યારે એમાં પણ બધું ચાલુ જ હતું, પણ કાલ સવારથી અત્યાર સુધીમાં અમને કોઈ પણ સારવાર મળી નથી. અમારે કોઈ પણ એના રિપોર્ટ થયા નથી અને 3 દિવસમાં બધું થઈ શકે એવું કોઈ પણ બને તો અમે આમાં વધારે પડતા 4થા સ્ટેજના દર્દીઓ છે તેને પોતાની રીતે જો સમર્થન લઈ અને પોતાની રીતે જો ડોક્ટર બીજા ક્યાંયથી સ્ટાફ આવે તો એના માટે હું અપીલ કરું છું. અને જો પણ જે સ્ટાફ આવતો હોય તેને અમે બહારથી સ્ટાફ મગાવીને પણ આ લોકો હડતાલ કરે છે, છતાં પણ 4થા સ્ટેજના દર્દીઓ. તો મનીષા, આપે જોયું કે દર્દીઓ છેલ્લા 8 દિવસથી અહીંયા દાખલ છે, તેમને આજે 4th સ્ટેજનું કેન્સર છે, તેમને રજા જોઈએ છે, પરંતુ હોસ્પિટલ સ્ટાફે ગઈકાલથી જે હડતાલ પાડી દીધી તેના કારણે થઈને તે દર્દીઓના જે સગા અહીંયા દાખલ થયા છે, જે દર્દીઓ અહીંયા દાખલ થયા છે તેમના સગાઓ તેમને ઘરે લઈ નથી જઈ શકતા, કેમ કે ડોક્ટર તરફથી તેમને દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ આપવામાં આવી નથી કે ફાઇલ આપવામાં આવી નથી અને તેમને જે સારવાર જરૂરી આગળ લેવાની છે તેના વિશે પણ કોઈ ચોખવટ કરવામાં આવી નથી, જેના કારણે તેને રજા મેળવવા માટે પણ કેટલાક દર્દીઓ અહીંયા રાહ જોઈને બેઠા છે અને તેમની સારવાર પણ નથી થઈ રહી તેવું હમણાં જ આપને દર્દીએ જણાવ્યું. મનીષા. બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે બહારગામથી આવતા તમામ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.